છોકરાઓ દાદા દાદા કરતા હોય ને દાદા એ મારા બેટા ગિલિન્ડર હોય એ દાદીને કાંખમાં નાખીને જ ફેર્યા રાખે. હા બોડી પાર્ટ ભલે ને ખાંડની દસ્તા જેવા થઈ ગયા હોય પણ તો એ ઉમંગમાં હોય એમ દાદીને રેઢા ન મૂકે. ખાંડની દસ્તામાં સમજે ને ડાયરો. હા ભેગે ભેગે આ ટીવીની વાત નીકળી તો હું તમને એક વાત કહી દઉં ટીવીની. અગાઉ તો શું છે કે ટીવી એક હોય ને 4-5 ઘરના જોવા ભેગા થતા. અટાણ જેવું નથી મોબાઈલમાં બધે. અટાણે તો સગવડ સારી થઈ ગઈ કે ઓટીટી ને ફલાણું પૂછડું એપ્લિકેશનમાંથી જોઈ લે ટીવીને યુટ્યુબમાં જોઈ લે. અગાઉ નહોતું. અગાઉ ટીવી જ હતી ને એ બ્લેક એન્ડ વ્હાઇટ પણ એમાંય જમાવટી. અગાઉ તો શું છે કે ટીવીમાં સીન આવતો એટલે કોઈ બાયણું બંધ કરીને નાહવા જાય ને તો ઘણાય તો ઘૂમરો મારીને ટીવીની વાહે જોવા જાય કે આમાં શું હાલે છે. અહીંયા નાતી જોવા નથી મળતી ને પણ એ મજા હતી એક એ જમાનાની એમ. અમારે એક દાદા તો ફિલ્મ જોતા હતા ઓલું હીરો ઝીણકો હતો ને 10 મિનિટમાં તો એ મોટો થઈ ગયો. તેમાં દાદા કહે કે આ ગધના કે ટીવી વાળા ઝડપી ભાઈ કે આ આટલી ઘડીમાં મોટો થઈ ગયો કે અમારે ભનિયાનો તો ઊભોય ના થાય એટલી ઘડીમાં થઈ ગયા. ને આ ગધના ગજબ કહેવાય કે. તો બીજા પાસે બેઠા ને કે દાદા આમાં આમ જ હોય કે 3 કલાકમાં ફિલ્મ કરવાનું પૂરું એ કે આમાં ઊભું કરે ને બધું બતાવે તો એ કે આ 20 વર્ષે મેળ આવે કે. અને માણસ બધું શીખે છે યાર ટીવીમાંથી જ શીખે છે ને યાર. આ પછી શીખી ગયા પછી આમાં કોઈનો વિરોધ ના કરે. ઘણા સારું શીખે ઘણા ખરાબ શીખે. જો આ ઘણા ઓલા ફિલ્મમાં હિરોઈન ટૂંકા કપડાં પહેરીને આવે ને તો એ ઘણા કહેતા હોય કે આમાં સંસ્કાર નથી ને પૂછડું નથી ને આમ ને તેમ ને. તો અમારે કહેવું પડે ખોટે એ પહેરો એનો આભાર માનવો જોઈએ. કદાચ એ ન પહેરીને આવે તો તમે શું કરી લ્યો. પણ મૂળામાં અંદરથી જોવાની મજા આવતી હોય પણ આમ લોક લજાઈને બધાની સામે એમ કે હરખ થવા જાય. અને આ વિડીયો અટાણે તમે જોવો આમાં રીલું બનાવીને બધા ઠોકા ઠોક થયા હોય. હવે ઓલી હિરોઈનોએ આ ફિલ્મમાં બતાવવામાં કાંઈ બાકી ન રાખ્યું હોય. જેટલું બતાવવાનું થતું હોય ને એટલું બધું બતાવી દીધું હોય. તો એની પાછી વાહ લગી રિપીટમાં રીલું બનાવ્યા રાખે. ભાઈ હવે એની જેટલું બતાવ્યું એટલું તમે બતાવવાના નથી જ. એની તો હા ઓવરલોડ કરી દીધું હતું. આમાં તો ઘણા ફિલ્મ જોતા ઘણા સંડાસ બાથરૂમમાં 4 વખત તો ઘૂમરા મારવા જવા પડે 3 કલાકમાં ફિલ્મમાં. એવા તો પાછા સીન દીધા હોય. પછી ફિલ્મ જોઈને પછી બાયણે નીકળે ને બહુ ભાઈ એમાં તો સીન એવા આવતા હતા ને મને તો કે શરમ આવતી હતી. શરમનો દીકરો ક્યાં થયા 4 વાર સંડાસમાં જઈએ તો એ જ તને શરમ આવતી હતી. તો અડધું મૂકીને નીકળી જવાય ને જોયા ભેગો. પણ નહીં બાયણે નીકળીને પછી વખાણ કરવાના પોતાના ને વાટવાની ફિલ્મની.